રાજકોટ જિલ્લાના ધોરાજીના અદ્યતન સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટના કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. નિષ્ણાંત તબીબો ના હોવાના કારણે દર્દીઓને રાજકોટ જૂનાગઢ સુધી સારવાર અર્થે જવા મજબૂર થવું પડ્યું અને દર્દીઓ હેરાન થઈ રહ્યા. એક તરફ ગુજરાત સરકાર ગતિશીલ ગુજરાતના નારાઓ લગાવી રહી છે, ત્યારે ગતિશીલ ગુજરાતના નારા વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજીની સરકારી હોસ્પિટલની સ્થિતિ કંઈક અલગ છે. ધોરાજી સિવિલ હોસ્પિટલનું અદ્યતન બિલ્ડિંગ દાતાઓને દાન આપી અને બનાવી આપ્યું 3 માળનું સુવિધાઓ, જે આ બિલ્ડિંગ હાલ નિષ્ણાંત તબીબોના અભાવના કારણે ધૂળ ખાઈ રહ્યું છે. અકસ્માત કે ગંભીર પ્રકારના રોગના દર્દીઓને સારવાર અર્થે જૂનાગઢ, રાજકોટ જવા મજબૂર થવું પડે છે. હાલની જો વાત કરીએ તો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં MBBS ડોક્ટર છે, MD છે, સ્કિનના સ્પેશિયાલિસ્ટ છે, દાંતના ડોક્ટર, ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપીના ડોક્ટર વગેરે ડોક્ટરોની જગ્યા ભરાયેલ છે. પરંતુ હાલ જનરલ સર્જન, રેડિયોલોજિસ્ટ, બાળરોગ ICU નિષ્ણાંત ડોક્ટર અને કાન, નાક, ગળાના ડોક્ટર જેવા મહત્વના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની જગ્યા ખાલી પડી છે. આમ બીજી તરફ વાત કરીએ તો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વોર્ડ અદ્યતન સાધનો અને સુવિધાથી સજ્જ છે. ગાયનેક વિભાગને લગતા તમામ પ્રકારના ઓપરેશન પણ અહીં થાય માટે આધુનિક સાધનોથી સજ્જ ઓપરેશન થિયેટર પણ છે. પરંતુ 4 મહિના પહેલા ગાયનેક ડોક્ટરની અન્ય જગ્યાએ બદલી થઈ જતા હાલ ગાયનેક ડોક્ટરની જગ્યા ખાલી પડેલી છે. ગાયનેક ડોક્ટર ડેપ્યુટેશન પર આવતા હોવાના કારણે ક્યારેક ઇમરજન્સી દર્દીને વધુ સારવાર અર્થે જૂનાગઢ, રાજકોટ રેફર કરવામાં આવે છે. ધોરાજીના લોકોના આરોગ્ય ક્ષેત્રે સારી સુવિધા મળી રહે, ધોરાજી તથા આસપાસના વિસ્તારના 80,000 જેટલા લોકો માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ આશીર્વાદરૂપ બને અને લોકોના મોંઘીદાટ સારવાર માટે ખાનગી હોસ્પિટલ જવું ન પડે, તેના માટે થઈ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ધોરાજી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ 1 કરોડ અને 80 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું. આ બિલ્ડિંગ હાલ ઉદ્ઘાટનના વાકે ધૂળ ખાઈ રહ્યું છે. ધોરાજીના સ્થાનિકોનું કહેવું છે કે હાલ ફિઝિયોથેરાપી અને ડાયાલિસિસ જેવા વિભાગના નવા બિલ્ડિંગોમાં 3જા માળ પર કાર્યરત છે. જો જૂનું રિનોવેશન થઈ ગયેલું બિલ્ડિંગ શરૂ કરવામાં આવે તો ગ્રાઉન્ડ ફ્લોરમાં જ ડાયાલિસિસ અને ફિઝિયોથેરાપી જેવા મહત્વના વિભાગ કાર્યરત થાય. વૃદ્ધ અને દર્દીઓને 3જા માળ સુધી જવાની ઝંઝટમાંથી મુક્તિ મળે. ધોરાજી સિવિલ હોસ્પિટલના અધ્યક્ષે પણ એ વાતનો સ્વીકાર કર્યો કે હાલ સિવિલ હોસ્પિટલમાં અનેક મહત્વના નિષ્ણાંત તબીબોની ઘટ છે. ગાયનેક ડોક્ટર પણ ડેપ્યુટેશન પર આવતા હોવાનો સ્વીકાર કર્યો. ENT સર્જન અને જનરલ સર્જન, રેડિયોલોજિસ્ટની પણ મહત્વની જગ્યા ખાલી પડેલી હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો. જૂના બિલ્ડિંગનું રિનોવેશન કામ પૂર્ણ થઈ ગયું છે. ફાયર સેફટી અને CCTV કેમેરાનું કામ પૂર્ણ થાય, જૂનું બિલ્ડિંગ લોકાર્પણ થવાની સંભાવના જણાવી. બાળકોનું ICU છેલ્લા 1.5 વર્ષથી બનીને તૈયાર છે, ત્યારે હાલમાં ICU વિભાગમાં બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર ના હોવાના કારણે ICU બંધ હોવાનું અધ્યક્ષે જણાવ્યું. હું ડૉક્ટર જયેશ વસેટિયા SDS ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. SDS ધોરાજી ખાતે 80% વર્ગ 1ની જગ્યાઓ ભરાયેલી છે. મુખ્યત્વે જે ખાલી છે એમાં રેડિયોલોજિસ્ટ, જે અઠવાડિયામાં 2 દિવસ ઉપલેટાથી આવે છે, ગાયનેકોલોજિસ્ટ, જે અઠવાડિયામાં 3 દિવસ પડધરીથી અને 3 દિવસ ગોંડલથી આવે છે. સરકારશ્રી ઓર્ડર કરેલ છે, ગોંડલથી હમણાં આવતા નથી. બાકી જનરલ સર્જન છે, ENT સર્જન છે, ની જગ્યાઓ ખાલી છે. જૂના બિલ્ડિંગની વાત કરીએ તો જૂના બિલ્ડિંગ અમારી સરકારની જે એજન્સી છે PIU મારફતે રિનોવેશન કરી અમે હેન્ડઓવર લઈ લીધું છે. એમાં ફાયર સેફટીની કામગીરી હાલ ચાલુ છે, CCTV બાકી છે અને ફર્નિચર પેન્ડિંગ છે. વિભાગોની વાત કરીએ તો અમારું જે મેડિકલ સ્ટોર છે, ફિઝિયોથેરાપી વિભાગ છે, ટ્રાન્ઝિટ વોર્ડ છે, અમે ત્યાં ટૂંકમાં શિફ્ટ કરવા જઈ રહ્યા છીએ. હજુ અંદાજે 2 થી 3 મહિનાનો સમય લાગશે. મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે. ધોરાજીની આધુનિક હોસ્પિટલ જે છે એ લાખો રૂપિયાના ખર્ચે બાળકો માટેનું ICU બનેલું છે. એ નિષ્ણાંત ડોક્ટરોના અભાવે હાલ ચાલુ થતું નથી. બીજું, જૂની બિલ્ડિંગ રિનોવેશન બાદ પણ હોસ્પિટલને સોંપાતી નથી, તો એ પણ તાત્કાલિક સોંપવી જોઈએ. સરકારી હોસ્પિટલમાં જે ઓર્થોપેડિક ડોક્ટર છે તો ઓર્થોપેડિક ઓટી નથી અને એના દાતા છે પણ તાત્કાલિક મંજૂરી મળતી નથી, તો તાત્કાલિક એની મંજૂરી દેવી. સર્જન, ENT, ગાયનેક સહિતના જે નિષ્ણાત ડોક્ટરોની ઘટ છે એ તાત્કાલિક નિમણૂક કરી તો ધોરાજી અને આજુબાજુના વિસ્તારના દર્દીઓને મેડિકલ ક્ષેત્રે મોટો લાભ મળે. તમારું નામ? લલિતભાઈ વોરા, પ્રમુખ વેપાર ઉદ્યોગ મહામંડળ. ધોરાજી શહેરની અંદર સરકારી હોસ્પિટલ એક મુખ્ય દાતા આજે IP ગાંધી એમના અને બીજા દાતાઓના સહયોગથી આ સરકારી હોસ્પિટલ
હોસ્પિટલનું બિલ્ડિંગ અદ્યતન બિલ્ડિંગ શરૂ કરવામાં આવ્યું એને વર્ષો થયા, પણ આજે વર્ષો પછી પણ એમાં અમુક ઘણા બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ખાધ છે, જેની નિમણૂક વારંવાર રજૂઆતો કરવા છતાં થઈ શકી નથી. તો આજે આપના માધ્યમથી મારી વેપારી આલમ વતી અને આર્થિક રીતે પછાત લોકો વતી મારી ખાસ રજૂઆત છે કે અહીંયા જે કંઈ ડૉક્ટરો નથી, ગરીબ લોકો જેનું વધારેમાં વધારે એનું સારવાર ગરીબ લોકો લેવા આવે છે, કાનના ગળાના સ્પેશિયાલિસ્ટ નથી, જનરલ સર્જન નથી, રેડિયોલોજિસ્ટ નથી, નાના બાળકો માટેનો આઈસીયુ રૂમ છે એ આઈસીયુ છે પણ બાળકનો સ્પેશિયાલિસ્ટ નથી, અહીંયા ગાયનેક નથી. તો આ બધા જ ડૉક્ટરોની નિમણૂક તાત્કાલિક ધોરણે જો કરવામાં આવે તો આર્થિક રીતે પછાત લોકો છે એને મોંઘી દાટ હોસ્પિટલોમાં કે પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લેવા જવું પડે, અગર તો જુનાગઢ જવું પડે, જે કોઈ પણ સંજોગોમાં પોતાના બે છેડા ભેગા થતા ન હોય અને આવી મેડિકલમાં માટે થઈને આવા એને પૈસા ખર્ચવાના આવે ત્યારે એને ખૂબ જ મુશ્કેલી પડે છે અને ગરીબ લોકોને હેરાનગતિનો ભાર નથી. એટલા માટે વેપારી આલમ વતી મારી એવી રજૂઆત છે કે તાત્કાલિક આ બધા જ ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવે અને જે જૂનું બિલ્ડિંગ છે હોસ્પિટલનું એ રિનોવેશન થઈ ગયું છે, પણ એને પણ તાત્કાલિક ત્યાં વિભાગો બેસાડી અને એને પણ કાર્યરત કરવામાં આવે એવી મારી રજૂઆત છે. નમસ્કાર, હું છું ધાર્મિક માથુકિયા. આજે ધોરાજીની જનતા માટે સરકારી હોસ્પિટલો લેવા માટે અનેક લોકો ઉત્સુક છે, પરંતુ જ્યારે અહીંયા આવે છે ને ત્યારે નિર્માસ પામી જાય છે. એનું એકમાત્ર કારણ છે કે અહીં મળતી સુવિધાઓની હજી ઘણી બધી અછત છે. અત્યારે આપણે સારા આરોગ્યની, સારા શિક્ષણોની વાત તો કરીએ છીએ, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે. અહીંયા આવે છે તો ઘણી બધી વિભાગોમાં ડોક્ટર નથી, અહીંયા આવે છે તો બાળકોનો આઈસીયુ વિભાગ કેટલા સમયથી બંધ છે, અને બંધ એટલા માટે છે ડોક્ટરોની ખૂબ લાંબા સમયથી ભરતી જ નથી થઈ. ત્યારે ધોરાજીની જનતા વતી અમે આ સરકારશ્રીને અને જવાબદાર અધિકારીઓને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અહીંયા ભરતીઓ કરવામાં આવે. અહીંયા કોઈ પણ દર્દી આવે છે ને જો કોઈ પણ દર્દીમાં કોઈ પણ વિભાગમાં ડોક્ટર ન હોય તેમ કે જુનાગઢ જતા રહો. અરે ભાઈ, જુનાગઢ જવું જ હોત તો અમે ધોરાજીમાં ટેક્સ શા માટે ભરત? ચોખ્ખી ને ચટ વાત છે, તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લેવામાં આવે અને આનો નિર્ણય તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો ધોરાજી અને ધોરાજીની આજુબાજુની ગામડાની સ્વયંભૂ જનતા અહીં આવશે અને ભવ્ય આંદોલન કરશે. મારું નામ રણજીતસિંહ જાડેજા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જામકંડોરણા. આજે ધોરાજી સરકારી હોસ્પિટલમાં એક પેશન્ટ તરીકે સુગર માપવા માટે હું આવેલ, બરાબર. આની પહેલાં હું 2-3 વખત આવેલ. બહુ સારી સુવિધા છે, પણ વધારાનું જે રજિસ્ટ્રેશન કરવાનું આ જે તંત્રએ કે સરકારે જે કાંઈ નિર્ણય લીધો છે એ થોડુંક અજુગતું જ લાગે છે. કારણ કે એમાં એવું છે કે દર્દીને એ લાઈનમાં ઊભો રહી રજિસ્ટ્રેશન કરાવીને પછી ઓકે થઈને જાય ત્યારે પાછો એનો વારો આવે કે ન આવે, બરાબર. તો થોડોક ટ્રાફિક વધે છે. તો આ તંત્રને થોડીક રિક્વેસ્ટ છે કે વહેલી તકે આ સુવિધા બંધ કરે અથવા તો એનું અજુગતું કરે, કોઈ પણ નિર્ણય લે તો દર્દીને હાલાકી ન ભોગવવી પડે. કારણ કે જે બહારગામથી દર્દીઓ આવતા હોય એને હાલાકી ભોગવવી પડે છે મારા મત મુજબ. બીજું, વોર્ડમાં વજન કાંટો નથી. આજે નાના દર્દીઓ આવે છે એને વજન કાંટાની ખાસ જરૂર હોય છે, મોટા દર્દીને હોય, બરાબર, એને તો હોની હોય છે, તો એ વજન કાંટો કરાવી શકે. તો એક સામાન્ય વજન કાંટો વોર્ડમાં તપાસ કરતા નથી, 2 વખત તપાસ કરી નથી, આપણે બીજી જગ્યાએ મોકલે છે. ત્યાં જાણીતા હોય બીજી જગ્યાએ કાંટો કરાવે પણ અજાણ્યાને કાંટો થતો નહીં. તો દરેક વોર્ડમાં કાંટો ભોગવવા મારી વિનંતી છે. તંત્ર સારું છે, હોસ્પિટલની સુવિધા સારી છે, પણ આટલી જે આટલું હાલકી છે એ થોડીક રદ કરે એવી મારી વિનંતી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.